તો આ વિડીયોમાં સાંભળશું અધિક માસ પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 9મો, તપોવનમાં દુર્વાસા મુનિનું આગમન। અધિક માસ પુરુષોત્તમ માસમાં નિત્ય ભગવાન પુરુષોત્તમ રાયની કથા મહાત્મ્ય સાંભળવાનો મહિમા છે। આપણે ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટે, તેની કૃપાને પ્રાપ્ત કરવા માટે નિત્ય પ્રભુની પૂજા, પ્રાર્થના, સ્તુતિ, આજીજી અને કાલાવાલા કરીએ છીએ। કહેવાય છે કે જો પૂજા પાઠ ન થઈ શકે તો ભગવાનની કથા સાંભળવા માત્રથી જ ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે। તેની કૃપા આપણા જીવનમાં હંમેશા વરસે છે। તો એવા પુરુષોત્તમ રાયની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસનો અધ્યાય 9મો, તપોવનમાં દુર્વાસા ઋષિનું આગમન। જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। તો શરૂ કરીએ અધિક માસનો અધ્યાય 9મો। સુતજી કહે, શ્રી નારદજીએ નવાઈ પામી મેઘાવીની પુત્રીનું અદ્ભુત વૃત્તાંત શ્રી નારાયણને પૂછ્યું। એક દિવસ મેઘાવતી આશ્રમમાં સાફ સફાઈ કરી રહી હતી। ત્યાં આકસ્મિક મેઘાવતીના સદભાગ્ય કહો કે દુર્ભાગ્ય કહો, મહાક્રોધી અને ઉગ્ર તપસ્વી દુર્વાસા મુનિ આશ્રમ આગળ આવ્યા। દુર્વાસા મુનિઓમાં શ્રેષ્ઠ હતા। તેમની માતાનું નામ અનસૂયા હતું। તેઓ ઉગ્ર તપસ્વી હતા। બહુ આકરું તપ કરવાને લીધે તેમનો સ્વભાવ બહુ જ ક્રોધી બની ગયો હતો। એવા ક્રોધી કે સાધારણ બાબતમાં પણ તે શ્રાપ આપી દેતા। આવા દુર્વાસા મુનિને મેઘાવતીએ આશ્રમ આગળ આવેલા જોયા એટલે તેને સત્કારવા તે બહાર આવી અને તેમને નમન કરી ચરણરજ મસ્તકે ચડાવી ખૂબ જ આદરપૂર્વક આશ્રમમાં લાવી। પછી મધુરા ફળો તેમને ખાવા માટે તેમની સમક્ષ મૂકી હાથ જોડી બોલી કે હે મુનિ શ્રેષ્ઠ, હું આપને વંદન કરું છું। મુજ અભાગણીના આવાસમાં આપ જેવા સર્વશ્રેષ્ઠ મુનિના પગલાં થયા તેને મારું અહોભાગ્ય ગણું છું। આપ જેવા મહામુનિના દર્શનથી મારો જન્મારો સફળ થયો છે। આપના આગમનને હું મારા ભાગ્યનો ઉદય ગણું છું। મારા ધર્મના ફળરૂપે આપ મને આવી મળ્યા છો। અહીં મારી સંભાળ લેનારું કોઈ ન હતું અને આપને પ્રેરણા થવાથી કે મારા સદભાગ્યથી મારા આશ્રમમાં મારી સંભાળ લેવા પધાર્યા। મને આશા છે કે આપ હવે આશ્વાસનના 2 શબ્દો મને કહેશો। દુર્વાસા મુનિ મેઘાવતીના મધુર વાણીથી અને તેના આદર સત્કારથી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, હે વિપ્રકન્યા, હે સદાચારિણી, તે તારા પિતાના કુળને સદધર્મથી તાર્યું છે। તારા પિતાને તપના ફળરૂપે તારા જેવી સુકન્યાની પ્રાપ્તિ થઈ છે। કૈલાસમાં મેં તારી ધર્મ ભાવના જાણી, પિતૃ પ્રેમ જાણ્યો, તારું સદાચારીપણું જાણ્યું। મને ઈચ્છા થઈ કે બદ્રિકાશ્રમ જતી વખતે તારા આશ્રમે આવી તારી ખબર કાઢતો જાઉં। એ મુજબ તારા આશ્રમે આવ્યો છું। અહીં તારું સદાચરણ, ધર્મ ભાવના અને આદર સત્કારપણું જોઈ મને અતિ હર્ષ થયો છે। તારું કલ્યાણ થાવ। મેઘાવતી નમ્રતાથી બોલી, હે મુનિવર્ય, આપના આગમનથી મને આશા બંધાઈ છે કે હવે જરૂર મારો ઉદ્ધાર થશે, નહીંતર મારી સંભાળ લેવા કોણ આવે? કૈલાસથી આપ પધાર્યા તે શું ઓછું છે? મહાત્મા, મારા એકલવાયાપણાને તો આપ જાણો છો। અહીં આશ્રય વગર હું રહું છું એટલે કાયમ ભય સતાવ્યા કરે છે। સ્ત્રી જાતિનો મોટો ભય રહેલો છે। મારું દુઃખ મારા મનમાં સમાવવાનું છે, કોને કહું? માતા પિતા, બંધુ ભગીની કે કોઈ નથી। નીચે ધરતી અને ઉપર આભ છે। અનાથ જેમ આશ્રય વિહોણી હું દુઃખે દિવસો પૂરા કરું છું। આપને મારા પિતા સમાન ગણી હું મારી ચિંતા કહું છું કે પરણવા યોગ્ય વયની હું થઈ છું, છતાં મારું પાણી ગ્રહણ કરવા કોઈ તૈયાર નથી। આમને આમ કન્યાકાળ વીતી રહ્યો છે। આ ચિંતામાં મને ભોજન ભાવતું નથી, દિવસે ચેન પડતું નથી, રાત્રે નીંદર આવતી નથી। બસ એ જ ચિંતા થયા કરે છે કે મારું જીવન હું કેવી રીતે વ્યતીત કરું। માટે આપ કોઈ ઉપાય બતાવો, કોઈ માર્ગદર્શન આપો, નહીંતર હું મૂંઝાઈને મરી જઈશ। આટલું કહેતા મેઘાવીની આંખો અશ્રુભીની થઈ ગઈ। મેઘાવતી પ્રત્યે દુર્વાસા મુનિને લાગણી પ્રગટી। તેમનું કઠોર હૃદય કોમળ બની ગયું। તેને ઊભી કરી આશ્વાસન આપી ખૂબ જ વિચારી તેના કલ્યાણ ખાતર બોલ્યા। આ પ્રમાણે બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 9મો સમાપ્ત થયો। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય, ભગવાન પુરુષોત્તમ રાયની જય। તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 9મો। હવે સાંભળશું આજની કથા, ગુરુ અને ચેલો। ગામ બહાર સરિતા તટ પર એક પર્ણકુટી બાંધીને તેમાં ગુરુ ચેલો રહેતા હતા। ચેલો ગામમાં જઈ ભિક્ષા માંગી લાવતો, તેમાં બંને નિભાવ કરતા। ગામમાંથી ભાવિક નરનારીઓ નદીએ સ્નાન કરવા આવતા।
ત્યાં ગુરુ મહારાજના દર્શને જતા અને યથાશક્તિ ભેટ ધરતા. અધિક માસમાં સ્નાન કરવા માટે નદીએ ભાવિકો ભારે ઘસારો રહેતો. ત્યાં લોકો સ્નાન કરતા, ધ્યાન કરતા, કથા વાર્તા સાંભળતા અને યથાશક્તિ દાન કરતા. બધાઈના મુખમાં પુરુષોત્તમ ભગવાનનું નામ હતું. ગુરુનો ચેલો હજી કાચો હતો, તેને વ્રત નિયમની ખબર ન હતી. તેથી આ બધું જોઈ તેને અજાયબી થતી. તેણે ગુરુને સ્નાન દાન વિશે પૂછપરછ કરી તો ગુરુએ તેને પુરુષોત્તમ મહિમા સમજાવ્યો અને વ્રત વિધિ જણાવી. કહ્યું કે જે પૂર્ણ શ્રદ્ધાથી અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરે છે તેના પર ભગવાન પુરુષોત્તમ રાય કૃપાવંત થાય છે. ચેલાએ કહ્યું કે જો હું વ્રત કરું તો મને શું લાભ થાય? ગુરુ બોલ્યા, તને ભગવાન દર્શન આપે, તારા મનના સર્વે મનોરથ પૂરા કરે. ચેલાની ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. બીજા દિવસથી તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું અને અધિક માસ પૂરો થતાં વ્રતના ઉજવણા વખતે તેણે 15 બ્રાહ્મણોને જમાડવા રસોઈ કરવા માંડી. આ વખતે કેટલાક ભાવિક ભૂદેવો ગુરુજી પાસે શાસ્ત્રની ચર્ચા કરતા બેઠા હતા. તેવામાં કોઈ ભિક્ષુક પોતાનું પેટ કૂટતો અને ખાવાનું માંગતો ત્યાં આવી બૂમો મારવા લાગ્યો. તેના બૂમ બરાડાથી ચેલાએ તેની પાસે જઈ તેને ધૂતકારી કાઢ્યો અને તેનું ઉપરાણું લઈ ત્યાં બેઠેલા ભૂદેવો પણ તેને હાંકી કાઢવા દોડી આવ્યા. ચેલાએ અને ભૂદેવોએ ભિક્ષુકને લાકડી મારીને દૂર ધકેલી મૂક્યો. થોડેક દૂર જઈ ભિક્ષુક રૂપે આવેલા પુરુષોત્તમ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આ બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે ચેલાએ 15 બ્રાહ્મણો ભેગા થઈ જતા તેમને જમાડી દીધું. પરંતુ તે જમવા બેઠો નહીં. તેને વાત વાતમાં ગુરુજીએ કહ્યું હતું કે ઉજવણાના દિવસે બ્રાહ્મણોને જમ્યા પહેલાં કે પછી તને ભગવાન દર્શન દેશે અને ભગવાનના દર્શન કર્યા પછી જ જમવાનું. તેથી તે તો ભગવાનની રાહ જોતો ભૂખ્યો ને ભૂખ્યો બેસી રહ્યો. આખરે થાકીને તેણે ગુરુજીને કહ્યું કે ગુરુજી, ભગવાન મને ભૂલી ગયા લાગે છે, નહીંતર દર્શન દેવા આવ્યા વગર રહે જ નહીં. ગુરુજી બોલ્યા કે વત્સ, ભગવાન એવી ભૂલ કરે જ નહીં. તેમને ભક્તોનું ધ્યાન વધુ હોય છે. કદાચ તારી નજર સમક્ષ આવીને જતા પણ રહ્યા હોય. ચેલો બોલ્યો, અહીંયા તો પેલા ભિક્ષુક સિવાય કોઈ આવ્યું નથી. હું ક્યારનું ધ્યાન રાખીને બેઠો છું. ગુરુએ સમાધિ ચડાવીને જોયું તો ભિક્ષુકના રૂપે ભગવાન પુરુષોત્તમ રાય પોતે જ પધાર્યા હતા. ગુરુ બોલ્યા કે વત્સ, ભિખારીના રૂપમાં સ્વયં ભગવાન જ પધાર્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં. ચેલાએ કહ્યું કે ભગવાન કંઈ એવા ભિખારીના રૂપે આવતા હશે? મારા માન્યમાં તો આવતું નથી. ગુરુએ તરત જ પુરુષોત્તમ ભગવાનના જાપ શરૂ કર્યા. ચેલો પણ ગુરુના કહેવાથી પુરુષોત્તમ ભગવાનના જપ જપવા માંડ્યો. પ્રભુના નામની ધૂનથી કેટલી વારે પુરુષોત્તમ ભગવાન તેની સમક્ષ પ્રગટ થયા. ગુરુ ચેલાએ ભગવાનને નમસ્કાર કર્યા. ભગવાનના દેહ ઉપર હજુય મારના ચાઠા પડેલા હતા. તે ચેલાને બતાવી ગુરુએ કહ્યું કે જો તારા મારની નિશાની. ભિક્ષુકના સ્વરૂપે ભગવાન સ્વયં પોતે આવ્યા હતા. તે તેમને માર્યા. પુરુષોત્તમ ભગવાનનું જળ હળતું તેજ જોઈ ચેલો અંજાઈ ગયો. ચારે બાજુ પ્રકાશના પુંજ રેલાયા હતા. ચેલાએ પ્રભુ આગળ પોતાની ભૂલની ક્ષમા માંગી. તે સાથે જ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી ચેલો સુધરી ગયો. તેનો ક્રોધી સ્વભાવ શાંત બની ગયો અને તે દરેકને પ્રભુ સ્વરૂપે જ જોવા લાગ્યો. તેને ભાન થયું કે ભગવાન ગમે તે સ્વરૂપમાં ભક્તોનું કલ્યાણ કરવા, દર્શન દેવા માટે તો આવે જ છે. માટે સર્વનો આદર કરવો અને યથાશક્તિ સેવા કરવી. ગુરુ ચેલાએ ત્યારથી પુરુષોત્તમ ભગવાનનો મહિમા ખૂબ જ વધારી દીધો અને બંને જીવ્યા ત્યાં સુધી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠમાં ગયા. પુરુષોત્તમ વ્રત કરનારની ભક્તિ સાચી હોય તો તેને ભગવાનનો સાક્ષાત્કાર જરૂર થાય જ છે. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ગુરુ અને ચેલાને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આ મહિનો એટલે અધિક માસ, જેને પુરુષોત્તમ માસ પણ કહે છે. આ મહિનામાં નિત્ય એક અધ્યાય અને એક કથા સાંભળવાનો મહિમા છે તથા ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા પાઠ કરી દાન પુણ્ય અને પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય વ્રત, પૂજા કે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે નિત્ય એક અધ્યાય અને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ. જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
કારણ કે અધિક માસને ભગવાન પુરુષોત્તમ રાયે કૃપા કરીને પોતાનું નામ આપી તેનું કલ્યાણ કર્યું છે. જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, નિત્ય કથા સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે જ છે, આપણી મનોકામના પૂર્ણ કરે છે, તેમાં કોઈ શંકા નથી. તો મિત્રો, આપણે સાંભળી આજની સુંદર વાર્તા ગુરુ અને ચેલો, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.